પાણી બહુ પ્રદૂષિત આવે છે, પીવા લાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે। 5 દિવસથી તો એવું પાણી આવ્યું છે કે ઢોર પણ નથી આવતા। જે આ ફીણાવાળું પાણી છે એ રબારિકાના પાટિયા પાયાથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે। કેમિકલ યુક્ત પાણી તોડની અંદર જાશે અને ગત દિવસોની અંદર તમે જોયું છે કે વરસાદી પાણીને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। તાત્કાલિકથી આ પ્રદૂષણ નિયંત્રણ થાય તેવી અમારી માંગણી છે। જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદીમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડાતા નદીની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે। ત્યારે કેરાડી અને લુણાગરા ગામ પાસે ભાદર નદીમાં કેમિકલના ફીડાના ગોટે ગોટા છે તે જોવા મળતા જાણે કાશ્મીર જેવો નજારો સર્જાયો છે। પરંતુ આ નજારો સુંદર નહીં પણ ભયાનક છે। જેતપુરના કેરાડી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી આજે કેમિકલના ઠરથી ઠંકાઈ ગઈ છે। નદીમાં એટલી હદે પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે કે પાણી પર સફેદ ફીણના પહાડો જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે નદીમાં ઝેરી પાણી છોડવામાં આવે છે। ત્યારે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે। પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ખેતરોની જમીન બંજર બની રહી છે અને ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની તે ભીત છે તે સેવાઈ રહી છે। માત્ર ખેતી જ નહીં પણ જીવસૃષ્ટિ અને માલધારીઓના પશુઓ પણ રોગચાળાનું જોખમ તોડાઈ રહ્યું છે। ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં જેપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। પ્રદૂષણ માફિયાઓ સામે તંત્રના ઢીલા વલણને કારણે લોકોમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે શું જેપીસીબી અને સ્થાનિક વહીવટી તંત્ર આ ઊંઘમાંથી જાગશે કે કેમ। શું પ્રદૂષણ માફિયાઓ સામે કોઈ કડક પગલાં ભરવામાં આવશે કે ભાદર નદી આ જ રીતે ઝેરી ઓગતી રહેશે? મારું નામ રોહિતભાઈ ધીરજભાઈ રામોલિયા, ગામ કેરાડી। મારી આ ભાદરમાં જ મોટર છે। પાણી બહુ પ્રદૂષિત આવે છે, પીવા લાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે। 5 દિવસથી તો એવું પાણી આવ્યું છે કે ઢોર પણ નથી આવતા। આ 3-4 દિવસથી તો વધારે આવ્યું છે। ચોમાસામાં પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું છે। અમારી માંગ છે કે આ પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર। ફીણા વડે છે એ તો બંધ થાય તો થાય, પીણા તો ચાલુ જ રહે છે। આજે આપ તમે જોઈ રહ્યા છો કે આ ભાદર નદીનો પુલ છે જે કેરાડી અને પાંચપીપળાની વચ્ચે આવેલો છે। આજે આ નદીની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફનો જેમ ગોળાઓ આ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ પ્રદૂષિત પાણીથી એટલા ફીણ વળી રહેલા છે। આ પ્રદૂષિત પાણી આગળ છાપરવાડી નદીમાં જે હોકળો એક ભળે છે તેની અંદર ટેન્કર ઠલાવવામાં આવે છે, ત્યાંથી આ પાણી આજે અહીંયા સુધી પહોંચી ગયું છે। આ ભાદર 2 ડેમમાં જશે, ત્યાંથી બધા લોકોને પીવાના પાણીનો ઉપયોગ થશે, સિંચાઈ માટે ઉપયોગ થશે। તો આ બધું છે ખેતીને નુકસાનકારક છે, મનુષ્યને પીવામાં પણ આ પાણી ચાલશે નહીં। એનાથી ઘણા ભયંકર રોગ, કેન્સર જેવા રોગ પણ થઈ રહ્યા છે। આ માટે તાત્કાલિકથી આ પ્રદૂષણ નિયંત્રણ થાય તેવી અમારી માંગણી છે। આ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની સહયોગથી આ લાલ પાણી અને પ્રદૂષિત પાણી આજે જઈ રહ્યું છે। ભાદર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમનો પણ સાથ મળે છે, એવી ત્રિવેણી સંગમની અંદર આજે ડાઇંગ એસોસિએશનના સહયોગથી આ લાલ પાણી અને રબારિકાના પાટિયે જે સહેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવી આજે ભર શિયાળાની અંદર પણ એક નદીનો માહોલ, વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે। અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારિકાના પાટિયા પાયાથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે। અને આ છેલ્લા મારા જન્મ પહેલાથી એટલે કે અંદાજિત 40 થી 45 વર્ષ થયા વારંવાર ભાજપની દયાથી જ ચાલતું હોય એવું અમને હવે લાગી રહ્યું છે। કારણ કે અનેક વખત પ્રદૂષણ બોર્ડને અધિકારીઓને રજૂઆત કરી છે, તેમજ એસોસિએશનના પ્રમુખોને રજૂઆતો કરી છે। હવે આ કિસાનોને પાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે કે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે। ઘણા વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીને ડાયરેક્ટ દરિયાની અંદર પોરબંદરની અંદર મળી જાય એવું આયોજન અંડરગ્રાઉન્ડ કરવાનું આવે છે। પણ એ આ સરકારના એક આવા ખોટા વચનો
થી પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસાની અંદર જગાડે છે એવું લાગે છે. બાકી તો તમારી સમક્ષ છે આજે ભર શિયાળાની અંદર આ પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર, અને ઈ પૂર પાછું નવીન પ્રકારનું હોય, સફેદ પાણીના પરપોટા સાથે પૂર. એટલે આ ભાજપની દયા છે. અને આ મીડિયાના મારફતથી અનેક વખત રજૂઆતો ઘણા બધા મિત્રોએ કરી છે, ઘણી બધી પાર્ટીઓ કરી છે, ઘણા બધા કિસાન નેતાઓએ કરી છે, પણ અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ મિલીભગત સરકારના મીઠી નજરથી આ પાણીનું પ્રદૂષણ માફિયાઓ દ્વારા, ટેન્કર માફિયાઓ દ્વારા ચાલતું હોય એવું લાગી રહ્યું છે. આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન હતું કે ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ કરવાનું. તો ક્યાંક ને ક્યાંક ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. ત્યારે આજે આ જેતપુર તાલુકાની અંદર જે છાપરવાળી હોકળો છે, હોકળાની અંદર કેમિકલ યુક્ત ટેન્કરો ઠાલવી અને આજે જેતપુર તાલુકાની જે જીવાદોરી સમાન ભાદર નદી છે, ભાદર નદીની અંદર આ કેમિકલ યુક્ત પાણી અત્યારે તમારી નજરની સામે જઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને અને આમ જનતાને આ કેમિકલ યુક્ત પાણી તળની અંદર જાશે. અને ગત દિવસોની અંદર તમે જોયું છે કે વરસાદી પાણીને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો ક્યાંક ને ક્યાંક આવા કેમિકલ યુક્ત પાણી આવનારા દિવસોની અંદર ખેડૂતોને જરૂર પડશે, ત્યારે એને પિયત માટે ઉપયોગ કરવાનો થશે. ત્યારે આ કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોને પાકને પણ નુકસાની થશે. તો આ ક્યાંક ને ક્યાંક ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન દ્વારા આ કેમિકલ યુક્ત પાણી હોકળા દ્વારા હોકળામાં છોડી અને ભાદર નદીના માધ્યમથી આજે આ છોડવામાં આવ્યું છે. ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે છે. અને ખેડૂતોને આવનારા દિવસોની અંદર પિયતની અંદર જે પાણીની જરૂરિયાત પડવાની છે, તો શું આ કેમિકલ યુક્ત પાણીથી આવનારા દિવસોની અંદર ખેડૂતો એમના પાકનું પિયત કરશે? અને આ કેમિકલ યુક્ત પાણીથી આ જમીનના સ્તરની અંદર જશે તો આમ જનતા, આમ લોકોને પણ આ ગંભીર બીમારીથી પીડાશે. તો મારે એટલું જ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક આ ન્યાયતંત્ર અને જે આવનારા દિવસોની અંદર જે આ અધિકારીઓ છે, અધિકારીઓ જાગૃત થાય અને લોકોને આ રોગચાળાથી અને ખેડૂતોના પાકને નુકસાનીથી થતા બચાવે એવી મારી વિનંતી છે.